ગુજરાત રાજ્યની વિવિધ શાળા, કોલેજો અને યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા SC, ST, SEBC અને EWS વર્ગના વિદ્યાર્થીઓની પેન્ડિંગ સ્કોલરશિપ તાત્કાલિક ચૂકવવાની માંગ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા નવસારી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. એબીવીપીના જીગર તડવીએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની સ્કોલરશિપ પેન્ડિંગ પેમેન્ટ અથવા વેરિફિકેશનની પ્રક્રિયામાં અટવાયેલી છે. સ્કોલરશિપ સમયસર નહીં મળવાને કારણે વિદ્યાર્થીઓને અભ્યાસ ફી, હોસ્ટેલ ફી તેમજ પુસ્તકો સહિતના શૈક્ષણિક ખર્ચમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને જનજાતિ વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ સમયસર નહીં મળતી હોવાની રજૂઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ ખાનગી કોલેજમાં અભ્યાસ કરતા હોય ત્યારે કોલેજો દ્વારા સ્કોલરશિપની રકમ ન મળવાને કારણે ફી ભરવા માટે દબાણ કરવામાં આવતું હોવાની પણ રજૂઆત કરાઈ હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓની છેલ્લા વર્ષોની પેન્ડિંગ સ્કોલરશિપ પણ તાત્કાલિક ચૂકવવામાં આવે અને સરકારની પેન્ડિંગ અરજીઓની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ પ્રસંગે નારણલા કોલેજની વિદ્યાર્થીની સોમ્યા ટંડેલે જણાવ્યું હતું કે તેઓ એબીવીપી સાથે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છે. છેલ્લા વર્ષથી તેમની સ્કોલરશિપ પેન્ડિંગ છે. SC, ST અને OBC સહિતના વિદ્યાર્થીઓની અટકેલી સ્કોલરશિપ વહેલી તકે મળે અને સરકાર દ્વારા આ મામલે ઝડપી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. એબીવીપી દ્વારા નવસારીના વિદ્યાર્થીઓ પૂરતી મર્યાદિત નહીં પરંતુ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓની બાકી રહેલી સ્કોલરશિપ તાત્કાલિક તેમના બેંક ખાતામાં જમા થાય અને પેન્ડિંગ અરજીઓનો ઝડપથી નિકાલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. નમસ્તે, મારું નામ સોમ્યા ટંડેલ છે. હું નારણલા કોલેજમાં સ્ટુડન્ટ છું. અમે લોકો એબીવીપી સાથે આવ્યા છે અહીંયા કલેક્ટર ઓફિસે કલેક્ટરશ્રીને પત્રક આપવા માટે કે જેથી અમારી જે લાસ્ટ યરની સ્કોલરશિપ નથી આવી, પેન્ડિંગ રાખી છે, તો એ માટે સરકાર જેટલું જલ્દી થાય એટલું એક્શન લે એ માટે અમે આવ્યા છે. અને માનવ કલ્યાણ સમાજ કલ્યાણ ટ્રસ્ટને અમે લોકો કહેતા છે કે સ્કોલરશિપ જે અમારી અટકી છે SC, ST, OBC સ્ટુડન્ટ્સ લોકોને એ લોકો જેટલું જલ્દી થાય એટલી મળે અમને તો સારું. જીગર તડવી નામ છે. વંદે માતરમ. અત્યારે ઘણા સમયથી એ ધ્યાનમાં આવે છે કે આપણે જે ગુજરાત રાજ્યના વિવિધ તમામ શાળા, કોલેજો, યુનિવર્સિટીઓમાં ભણતા જે તમામ SC, ST, SEBC, EWS જેવા તમામ વિદ્યાર્થીઓ સ્કોલરશિપનો લાભ લેતા હોય છે. અત્યારે કેવું કે ઘણા સમયથી એવો બધો વિષય આવે છે કે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળતી નથી. તો આપણે એક ગુજરાત સરકારમાં એવું બી આપવામાં આવે છે કે ધ્યાનમાં ગુજરાત સરકાર દ્વારા એવું બી કહેવામાં આવે છે કે અત્યારે કેવું કે અત્યારે પેન્ડિંગમાં છે કે પેમેન્ટમાં છે કે અત્યારે વેરિફિકેશનમાં છે, તો ગુજરાત સરકાર દ્વારા સ્કોલરશિપ ના મળતા તો કેવું કે વિદ્યાર્થીઓ અભ્યાસ ફી હોય છે, હોસ્ટેલ ફી હોય છે કે પુસ્તકો ફી હોય છે, તો તમામમાં કેવું કે શિષ્યવૃત્તિ ના મળવાને લીધે એ લોકો અટવાઈ જતા હોય છે. તો કેવું કે આ ધોરણે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે નવસારી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જેથી આપણે જે નવસારી નહીં પણ કેવું કે તમામ ગુજરાત રાજ્યના તમામ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળે. અને ખાસ કરીને જનજાતિ વિદ્યાર્થીઓમાં એ બધા જોવા મળે છે કે જનજાતિ વિદ્યાર્થીઓ સારા અભ્યાસ માટે સારી કોલેજોમાં, પ્રાઇવેટ કોલેજોમાં ભણતા હોય છે, પણ કેવું કે ફ્રીશીપ કાર્ડ એવું વસ્તુ હોય છે કે જે જનજાતિ વિદ્યાર્થીઓ ત્યાં ગુજરાત સરકાર દ્વારા નાખવામાં આવતું હોય છે. પણ કેવું કે ગુજરાત સરકાર દ્વારા જે જનજાતિ વિદ્યાર્થીનું પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ તે આપવામાં આવતી નથી. તો કેવું કે જે તમામ કોલેજો છે તો એ કેવું કે વિદ્યાર્થીઓ પર પ્રેશર કરતા હોય છે કે અમને ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી નથી સ્કોલરશિપ. તો કેવું કે તમે પડશે તો કે ગુજરાત સરકાર જ્યારે એવી અમને આપશે તો કેવું કે અમે તમને પાછી કરી દઈશું. તો કેવું કે આ બધું આ રીતે ગુજરાત સરકાર દ્વારા જે સ્કોલરશિપ ના આપવામાં બાબતે તો કેવું કે અત્યારે અમે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની એવી માંગ છે કે તરત જ ધોરણે, તાત્કાલિક ધોરણે જેટલી સ્કોલરશિપો બાકી છે તો એ કેવું કે તાત્કાલિક ધોરણે બધા વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવે અને કેવું કે ગુજરાત સરકારના તમામ જે અરજીઓ જે પેન્ડિંગમાં પડી છે તો કેવું કે એ બી અરજીઓ બધી આવી જાય, પેન્ડિંગો ચાલુ થઈ જાય અને કેવું કે પેન્ડિંગના લીધે બધા વિદ્યાર્થીઓ ભણવામાં આગળ સરસ કામ કરે. એના માટે ભારત માતા કી જય. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી.